तस्मै श्री गुरवे नमः। त्वमे હવે આંખો ખોલી નાખીએ. હું જે શબ્દ કહું ને એના ઉપર થોડું ધ્યાન આપજો. એટલું યાદ રાખજો, માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ છે. કદાચ માતા પિતાએ આપણને જન્મ ન આપ્યો હોત ને તો આ દુનિયામાં આપણે ન હોત. એટલું યાદ રાખજો કે આપણે 4 ધામની જાત્રા કરવા જઈએ. 4 ધામની જાત્રા કરવા જઈએ તો એ 4 ધામ વાળા ઈશ્વર પ્રસન્ન થાય કે ન થાય એ ખબર નથી, પરંતુ આપણા ઘરમાં રહેલ આપણા મા બાપને આપણે ખુશ રાખીએ, મા બાપની સેવા કરીએ તો ઈશ્વર અવશ્ય પ્રસન્ન થશે. આજ સુધી આપણે વાતો તો કરતા આવ્યા કે મા બાપની પૂજા કરવી જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, પણ આજે પ્રેક્ટિકલ આ થઈ રહ્યું છે. બિલકુલ અવાજ નહીં કરતા. ફક્ત 1 કલાકનો કાર્યક્રમ છે. હું તો કહું ગેટ ઉપર જે યુવાનો ભા છે અહીંયા બેસી જાય જગ્યા પર, આપ કેવલ નિહાળો, પણ અંદરો અંદર વાતો નહીં કરતા. આખા કાર્યક્રમને નિહાળો, બીજાને વિક્ષેપ કરવાનું પાપ નહીં કરતા. અંદરો અંદર કોઈ ચર્ચા નહીં કરતા. એકદમ શાંતિ સાથે આપણે આ કાર્યક્રમ કરવાનો છે. એટલું યાદ રાખજો, મા બાપનું ઋણ ચૂકવી શકવાને આપણે કાબિલ નથી. મા બાપે આપણને મોટા કરવામાં જે બલિદાન આપ્યું છે એનું ઋણ આપણે ન ચૂકવી શકીએ. આપણા શરીરની ચામડી ઉતાડીને એ ચામડીમાંથી આપણા મા બાપ માટે આપણે પાદુકા બનાવીએ તો પણ મા બાપના ઋણમાંથી મુક્ત ન થવાય. કારણ કે મા બાપે આપણને બલિદાન આપ્યું છે, મોટા કરવામાં પરસેવો પાડ્યો છે. તો એ મા બાપની પૂજા કઈ રીતે કરવી એનો પ્રેક્ટિકલ આપણે અનુભવ કરવાનો છે. પણ આનંદ ત્યારે આવશે કે દિલથી પૂજા કરજો. કદાચ આમને સામને બેઠા છે ને એ તમારા મા બાપ ન હોય ને તો પણ એવું માનજો, દરેકના હૃદયમાં ઈશ્વર તો છે જ, દરેકના હૃદયમાં પરમાત્મા છે, અને એ પરમાત્માની હું પૂજા કરું છું એવા ભાવ સાથે પૂજા કરજો. ઈશ્વર અવશ્ય પ્રસન્ન થશે. તો આપણે શંખનાદ સાથે આપણે પૂજનની શરૂઆત કરી રહ્યા છીએ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે માતા પિતાનું પૂજન કરવું હોય ને તો માતા પિતાને ઊંચા આસન પર બેસાડવા પડે ને, એક લેવલ પર ન જોઈએ. જેની આપણે પૂજા કરવી છે, જેને આપણે ભગવાન માનીએ છીએ એ ઊંચા આસન પર બેસાડવા પડે. અહીંયા આપણી પાસે એવી વ્યવસ્થા નથી. એટલા માટે આપણે ભાવથી આપણા માતા પિતાને ઊંચા આસન પર બેસાડી રહ્યા છીએ એવો ભાવ કરવાનો છે. અને ભાવ કરવા માટે બાળકો જગ્યા પર ઊભા થઈ જાય અને પોતાના જમણા હાથથી માતા પિતાનો જમણો હાથ પકડશે. દરેક સામે જે પૂજા કરવાના છે એ બાળકો જગ્યા પર ઊભા થઈ જાય, પોતાનો જમણો હાથ માતા પિતાના જમણા હાથને પકડશે અને એવી ભાવના કરવાની છે કે હે માતા પિતા, આજે હું તમારી પૂજા કરવા માટે તમને ઊંચા આસન પર બેસાડી રહ્યો છું એવો ભાવ કરવાનો. પૂજાર્થમ ભવતોર્ય ભવંતૌ સંસ્થિતૌ તાતો પૂર્યતામ મે મનોરથ.
हे मेरे पूज्य माता पिता श्री, आप इस आसन पर बैठिए। मैं आपका पूजन करना चाहता हूँ। आप मेरा मनोरथ पूर्ण कीजिए। માતા પિતા પાસે આજ્ઞા લીધી છે, હવે હાથ મૂકી દઈએ, નીચે બેસી જઈએ. જેવી રીતે ઈશ્વર ભાવના ભૂખ્યા છે, એવી રીતે માતા પિતા પણ ભાવના ભૂખ્યા છે. માતા પિતાને ભાવથી આપણે ઊંચા આસન પર બેસાડી રહ્યા છે એવી ભાવના કરી હવે થાળીની અંદર કંકુ છે, તો દરેક સંતાનોએ કંકુ વડે માતા પિતાના લલાટમાં તિલક કરવાનું છે. દરેક બાળકો પોતાના માતા પિતા હોય, વડીલ ભાઈ હોય, કોઈ કાકા હોય તો એમના લલાટમાં તિલક કરવાનું છે. ઇન્દ્રો બૃહશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन. હવે થાળીની અંદર ફૂલ અને ચોખા છે, છૂટા ફૂલ અને ચોખા માતા પિતાના મસ્તક ઉપર ચડાવો. ભાવથી પૂજા કરજો, કારણ કે એમના હૃદયમાં ઈશ્વર બેઠા છે. એ ભાવથી. અને જે ફૂલનો હાર છે એ પોતાના માતા પિતાને પહેરાવો. ભાવથી, પ્રેમથી જે હાર છે એ પોતાના માતા પિતાને પહેરાવાનો છે. मैं मात पिता का पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. હવે ધ્યાનથી સાંભળજો અને દરેકને પાછળ અહીંયા જે બેઠા છે એવી યુવાનોને પણ મારી પ્રાર્થના કે આપ વાતો નહીં કરતા, ખૂબ શાંતિથી આપણે પૂજનનો કાર્યક્રમ છે. જેવી રીતે ગણપતિજીએ માતા પિતાની પરિક્રમા કરીને માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, ગણપતિજીએ શિવજીની પ્રદક્ષિણા કરી, શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરીને આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કર્યું હતું. એવી રીતે આજે લાભ પાંચમ છે અને આજનો દિવસ બહુ પવિત્ર છે. આપણે આપણી સામે જે માતા પિતા છે, વડીલ ભાઈ છે, વડીલ કાકા છે, વડીલ બહેન છે, આજે એમની પ્રદક્ષિણા કરીને એમના આશીર્વાદ મેળવવાના છે. તો બાળકો જગ્યા ઉપર ઊભા થઈ જાય. જેવી રીતે ગણપતિજીએ માતા પિતાની પરિક્રમા કરી હતી, એવી રીતે આપણે સૌ જે માતા પિતા સામે બેઠા છે ને એમની આપણે પરિક્રમા કરીને પૃથ્વી પરિક્રમાનું ફળ પ્રાપ્ત કરવાનું છે. પણ યાદ રાખજો કે જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું છે. એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે માથું નમાવીને પ્રણામ કરવાના છે. માતા પિતા બાળકના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપવાના છે. આશીર્વાદમાં બહુ તાકાત છે. વડીલના આશીર્વાદમાં, માતા પિતાના આશીર્વાદમાં બહુ તાકાત છે. તો જમણી તરફથી પરિક્રમાની શરૂઆત કરીએ. कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणः पदे पदे. કાકા વળીને પ્રણામ કરવા.
પ્રદક્ષિણા ચાલુ રાખજો. कर्ज है मुझ पर मात पिता का, कैसे उसे चुकाऊं मैं? कर्ज है मुझ पर मात पिता का, कैसे उसे चुकाऊं मैं? पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं. गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. હવે માતા પિતા સામે ઊભા રહી જશે. પ્રદક્ષિણા કરી હોય તો દરેક બાળકો માતા પિતા સામે ઊભું રહેવાનું છે. ધ્યાનથી સાંભળજો, એકદમ શાંતિ. બાળકે માતા પિતાને માથું નમાવીને વિધિવત પ્રણામ કરવાના છે. માતા પિતાએ આશીર્વાદ આપવાના છે. શાસ્ત્રમાં આવે છે કે માતા પિતાના આશીર્વાદમાં એટલી તાકાત છે કે બાળકના ભાગ્યની રેખા બદલાઈ જાય. વાંકા વળો, બધા વાંકા વળીને વિધિવત પ્રણામ કરો. માતા પિતા પોતાના બાળક ત્રિલોચન બને એવા આશીર્વાદ આપવાના છે. વાંકા વળેલા રહો. માતા પિતાનો હાથ બાળકના મસ્તક ઉપર અને 4 પ્રકારના આશીર્વાદ શુભ સંકલ્પ સાથે આપવાના છે કે બાળકનું આયુષ્ય વધે, બાળકની વિદ્યા વધે, બાળકનો યશ વધે, બાળકની કીર્તિ વધે એવા આશીર્વાદ મળી રહ્યા છે. વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. હવે આશીર્વાદ લઈ લીધા હોય, મોઢું ઊંચું કરીને જગ્યા ઉપર બેસી જઈએ. બિલકુલ અવાજ નહીં. હવે પાછળથી આવે ડિસ્ટર્બ ન કરે. એકદમ શાંતિથી. દેશની અંદર જે થાળી છે એ થાળીની અંદર દીવો છે. એ દીવો પ્રગટાવવાનો છે. માતા પિતાની આપણે આરતી કરવાની છે. આજે બધા જ બાળકો દીવો પ્રગટાવો. થાળીમાં દીવો પ્રગટાવો, આરતી કરવાની છે. દીવો પ્રગટાવીને દીવો પ્રગટી ગયો હોય તો આરતીની થાળી લઈને જગ્યા પર ઊભા થઈ જાય. બોલવાનું નથી. એકદમ મૂંગા પૂજનનો કાર્યક્રમ કરવાનો છે. એકદમ ધીરે ધીરે આરતી ઉતારવાની છે. થોડાક નમેલા રહેજો, કારણ કે માતા પિતા વડીલો સામે આપણું મસ્તક નમેલું રહે ને એમાં જ આપણી શોભા છે. ચાલુ કરો આરતી. બધાની દ્રષ્ટિ માતા પિતા સામે, માતા પિતાની દ્રષ્ટિ બાળક સામે હોવી જોઈએ. प्रभु गुरु जी मात पिता सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता. ओम जय जय मात पिता. ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा मस्तक झुक जाता.
कर आपने उम्मत हमें किया। पिता आपने जो है दिया, कैसे ऋण मैं चुकाऊं, कैसे ऋण मैं चुकाऊं, कुछ न समझ आता। ओम जय जय मात पिता। सर्वतीर्थमयी माता, सर्वदेव में पिता। ओम सर्वदेव में पिता। जो कोई इनको पूजे, जो कोई इनको पूजे, पूजित हो जाता। ओम जय जय मात पिता। मात पिता की पूजा गणेश जी ने भी की, श्री गणेश जी ने भी की। सर्वप्रथम गणपति को, सर्वप्रथम गणपति को ही पूजा जाता। ओम जय जय मात पिता। હવે આરતી ઉતારી લીધી હોય તો જમણા હાથથી આરતી આપી દો માતા પિતાને, વડીલને, આપણા ભાઈ હોય, આપણા કાકા હોય, અને પછી પોતે પણ આરતી લઈ લો. આરતી લીધા પછી આરતીની થાળી નીચે મૂકી અને પોતાની જગ્યા ઉપર બેસી જાઓ, પણ એકદમ શાંતિ, પરમ શાંતિ. હવે અવાજ નહીં, બોલવાનું નથી, મોઢાનો ઉપયોગ જ નથી કરવાનો, હાથનો ઉપયોગ કરવાનો છે. હવે જેવી રીતે રાજા મહારાજા પોતાના કુંવરને રાજ તિલક કરીને સંપત્તિનો વારસો આપે, એવી રીતે આપણે આપણા બાળકોને બાળકોના લલાટમાં તિલક કરીને સંસ્કૃતિનો વારસો આપવાનો છે, સંસ્કારનો વારસો આપવાનો છે. દરેક માતા પિતા પોતાના બાળકના લલાટમાં તિલક કરે. મોટો ભાઈ હોય તો નાના ભાઈના લલાટમાં તિલક કરે. ભાવ વિભોર થઈને સંતાનના મસ્તક ઉપર ફૂલ અને ચોખા ચડાવશો. માથા ઉપર સ્નેહપૂર્વક ફૂલ અને ચોખા ચડાવવાના છે, અને પોતે જે હાર પહેર્યો છે એ હાર સંતાનને પહેરાવવાનો છે, જાણે કે પોતાના બધા આશીર્વાદ, બધી ખુશીઓના ફૂલ એમના ગળામાં પહેરાવી રહ્યા છીએ, એવા ભાવ સાથે. અને હવે સંતાનોને આદરથી જોવાના. દ્રષ્ટિ આમ તેમ નહીં, દ્રષ્ટિ માતા પિતા સામે, માતા પિતાની દ્રષ્ટિ બાળક સામે, એકબીજા સામે જુઓ. માતા પિતા આશીર્વાદ વર્ષાવી રહ્યા છે, આદર અને સદભાવથી માતા પિતાને નિહાળવાના છે. દરેક બાળકો એવું વિચારજો કે માતા પિતાના હૃદયમાં જે ઈશ્વર છે એ ઈશ્વર અમારા ઉપર આશીર્વાદ વર્ષાવી રહ્યા છે, એવા ભાવ સાથે માતા પિતા બાળકને જુએ, બાળક માતા પિતાને જુએ. અને હવે માતા પિતા જગ્યા ઉપર ઊભા થઈ જશે. માતા પિતાએ જગ્યા પર ઊભા થવાનું છે. આરતીની થાળી થોડી સાઈડમાં કરી દઈએ અને એકદમ શાંતિથી અહીંયા જે યુવાનો બેઠા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એકદમ શાંતિથી નિહાળજો. થાળી થોડી સાઈડ કરી
અને બાળકો નજીક આવો. શ્રી ચરણો, એમના ચરણો આજે દબાવવાના છે. બેઠા બેઠા માતા પિતાના ચરણોને પ્રેમથી દબાવવાના છે. ચરણ ચંપી કરવાની છે. અને માતા પિતા દિલથી એને આશીર્વાદ આપશે. આંખો બંધ રાખવાની, દરેકની આંખો બંધ. બાળક માતા પિતાના ચરણો દબાવે અને માતા પિતા આંખો બંધ રાખીને દિલથી એને આશીર્વાદ આપે. હો જાય છે લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી ચાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. પાપા પગલી તે કીધી ચાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા પગ દબાવો બરાબર. સેવા કરો. નિષ્કામ ભાવની સેવાથી જીવનમાં 4 ચાંદ લાગી જાય. હવે ચરણો દબાવી લીધા હોય તો બાળકો પણ જગ્યા ઉપર ઊભા થઈ જશે. એકદમ શાંતિ. અને 5-7 મિનિટ માટે કોઈએ બોલવાનું નથી. એકદમ શાંતિ. બધા જગ્યા ઉપર ઊભા થઈ ગયા હોય તો બાળકો નજીક આવો. માતા પિતાને ભેટવાનું છે. માતા પિતા પોતાના બાળકને ગળે લગાડે, શુભ આશીષ આપે. પણ એક વાત યાદ રાખજો, બધાની આંખો બંધ રહેવી જોઈએ. આંખો કોઈની ખોલવાની નથી. માતા પિતા બાળકની પીઠ થપથપાવશે. સંતાનો માતા પિતાને ગળે લાગશે. શાંત ચિત્તે આ ગીતના શબ્દો સાંભળવાના છે. આ જ સાચો પ્રેમ છે. આ જ સાચો પ્રેમ છે. મા બાપને પ્રેમ કરતા કરતા કદાચ આંખમાંથી અશ્રુ નીકળી જાય ને તો નીકળી જવા દેજો, પણ ભેટેલા રહેજો, આંખો બંધ રાખજો અને આ ગીતના શબ્દો સાંભળીએ. આંખો બંધ રાખીએ. પ્રેમ કરજો, કારણ કે માતા પિતા ધરતી પરના સાક્ષાત ઈશ્વર છે.
દિલથી આશીર્વાદ આપજો. आशीर्वाद हमारा बच्चों सदा तुम्हारे साथ रहे. दुआ हमारी और गुरुवर की कृपा तुम्हारे साथ रहे. याद हमेशा तुम्हें हमारी बच्चों बस ये बात रहे. मातृ पितृ भक्तों के सर पे सदा गुरु का हाथ रहे. सदा गुरु का हाथ रहे. हरि ओम 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 हरि ओम. तू कितनी अच्छी है, આંખો બંધ રાખીએ, ભેટેલા રહો, આશીર્વાદ तू આપજો कितनी બાળક. भोली है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है. ओ माँ, ओ माँ, ओ माँ, दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ. मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू. सारी सारी रतियाँ मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है. ओ माँ, ओ माँ, ओ माँ, अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई. मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई. मेरे हंसने पे मेरे रोने पे तू बलहारी है. ओ माँ, ओ माँ, ओ माँ, माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है. वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनके माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, ओ माँ,
બાળકની આંખમાં આંસુ આવ્યા હોય ને તો માતા પિતા એના આંસુ લૂછી લેશે. આંસુ લૂછી લો. માતા પિતાના આંખમાં આંસુ આવ્યા હોય તો બાળક લૂછી લે. આ જ સાચો પ્રેમ છે. આ જ સાચો હેત છે. અને હવે જગ્યા પર બેસી જાય, એકદમ શાંતિ. બિલકુલ અવાજ નહીં, એકદમ શાંતિ, આંખો બંધ. આજના શુભ અવસરે દરેક બાળકે માતા પિતા પાસે માફી માંગવાની છે. અહીંયા દીકરા અને વહુ બેઠા હોય તો સામે સાસુ છે ને, વહુ માટે જે સાસુ છે ને એક માં છે, અને સાસુ માટે વહુ એક દીકરી છે. કદાચ માતા પિતાને ખોટી રીતે હેરાન કર્યા હોય, ક્યારેક ખોટું બોલાઈ ગયું હોય, નાના હોય એ વખતે ખોટી રીતે મા બાપને હેરાન કર્યા હોય, તો આજે બે કાન પકડીને પ્રાયશ્ચિત કરવાનો સમય છે. ભૂલ થઈ હોય ને તો બે કાન પકડીને માફી માંગી લો. અને માતા પિતાનું હૃદય એટલું વિશાળ છે કે એ તમને માફ કરી દેશે. દરેક બાળકો થોડા નજીક આવીને બે કાન પકડીને માતા પિતાના ખોળામાં એમનું માથું રહેવું જોઈએ. આજે માતા પિતા પાસે બાળક માફી માંગે છે, એના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદની વર્ષા કરો, શુભ સંકલ્પ કરો બાળક માટે. આંખો બંધ રાખવાની છે, માતા પિતાએ પણ અને બાળકે પણ આંખો બંધ રાખવાની. गले से लगा ले कि और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छुपा ले. गले से लगा ले कि और मेरा कोई नहीं. બાળક માફી માંગી રહ્યું છે, આપ દિલથી આશીર્વાદ સાથે એને માફ કરી દો. गले से लगा ले कि और मेरा कोई नहीं. કદાચ કોઈ ભૂલ થઈ હોય मेरा તો એને ક્ષમા કરી દેજો. भूल मेरी छोटी सी भूल जाओ माता. भूल मेरी छोटी सी भूल जाओ माता. ऐसे कोई अपनों से रूठ नहीं जाता. रूठ गया हूँ मैं तू मुझको मना ले. गले से लगा ले कि और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छुपा ले. गले से लगा ले कि और मेरा कोई नहीं. कि और मेरा कोई नहीं. બાળકના માથા ઉપર હાથ ફેરવો, પ્રેમનો હાથ. ना तो यहाँ अंधियारा ना यहाँ जोत है.
માફ કરી દીધા હોય તો માથું ઊંચું કરી લઈએ. બાળકને માફ કરી દીધા હોય, દિલથી આશીર્વાદ આપી દીધા હોય, માથું ઊંચું કરી લઈએ. અને હવે માતા પિતાને નિહાળતા નિહાળતા એક સંકલ્પ કરવાનો છે. કરશો ને બધા? જમણો હાથ આગળ રાખો બધા. અને મારી એવી એક ઈચ્છા છે, આટલા યુવાનો જે અહીંયા બેઠા છે, આટલા શાંતિથી નિહાળી રહ્યા છે, આજ તમે પણ સંકલ્પ કરજો. તમે પણ બેઠા બેઠા સંકલ્પ કરજો. બધા જમણો હાથ આગળ રાખીને સંકલ્પ કરે કે હું મારા માતા પિતા, બોલો, હું મારા માતા પિતા અને ગુરુજનોનો આદર કરીશ, અને ગુરુજનોનો આદર કરીશ. મારા જીવનને મહાનતાના રસ્તા પર લઈ જવા વાળી, મહાનતાના રસ્તા પર લઈ જવા વાળી એમની આજ્ઞાઓનું પાલન કરવું, એમની આજ્ઞાઓનું પાલન કરવું મારું કર્તવ્ય છે, મારું કર્તવ્ય છે. અને એને હું અવશ્ય પૂરું કરીશ, એને હું અવશ્ય પૂરું કરીશ. હાથ નીચે લઈ લે. દરેક યુવાન દીકરાઓ અને દીકરીઓ આજે શુભ સંકલ્પ કરજો. જે અહીંયા બેઠા છે બધા એક સંકલ્પ કરજો કે હું મારા માતા પિતાને, મારા કુટુંબને, મારા વડીલોને નીચું જોવું પડે ને એવું કામ હું ક્યારેય નહીં કરું. દરેક બાળકો સંકલ્પ કરજો આજે કે મારા કુટુંબને, મારા માતા પિતાને, મારા ઘરના સભ્યોને નીચું જોવું પડે એવું કામ હું જિંદગીમાં ક્યારેય નહીં કરું. હું મારું ચરિત્ર મજબૂત બનાવીશ, હું મારું જીવન દિવ્ય બનાવીશ એવો શુભ સંકલ્પ કરજો. અને દરેક માતા પિતાને મારી ખાસ વિનંતી કે દીકરાઓને જેટલો પ્રેમ અપાય ને એટલો પ્રેમ આપજો. એટલો પ્રેમ આપો, એટલો પ્રેમ આપો કે પ્રેમ માટે એને બહાર ક્યાંય ફાંફા ન મારવા પડે. વાલા ભાઈ બહેનો, દીકરી ના માથા ઉપર રોજ હાથ ફેરવજો. રોજ સવારે દીકરીને એટલો પ્રેમ કરજો કે દીકરીને પ્રેમ માટે ક્યાંય જવું ન પડે. કારણ કે ત્યાગ અને સમર્પણની મૂર્તિ હોય ને તો એ દીકરી છે. દીકરો એક કુળને તારે, પણ દીકરી બે કુળને તારે છે. આપણા ઘરે 20, 22, 25 વર્ષ સુધી દીકરી રહે અને પછી એ સાસરે જશે. સાસરે સાસુ સસરાનો પ્યાર મળે કે ન મળે, પણ જ્યાં સુધી આપણા ઘરે છે ત્યાં સુધી એને પ્રેમ આપજો. બસ પ્રેમ આપજો. છાતી સરખા એમને ચાંપજો. અને હવે દરેક શુભ ઘડીની જેમ આપણા ઘરનું વાસ્તુ હોય, લગ્ન પ્રસંગ હોય ને તો બધાને મીઠાઈ ખવડાવીએ છીએ. આટલો સુંદર કાર્યક્રમ આજે થયો, માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ. તો થાળીની અંદર જે સાકર છે, દરેક બાળકોને મારી વિનંતી કે સાકર વડે પોતાના માતા પિતાનું મોઢું મીઠું કરાવો. અને માતા પિતા પણ પોતાના બાળકોનું મોઢું મીઠું કરાવે. મોઢું મીઠું કરાવો. અને હવે આ બાજુ ફરી જાઓ. બધા જ આ બાજુ ફરી જાઓ. વધારે સમય નહીં લઉં. બધા મોઢું આ બાજુ ફેરવી લો.
વાલા ભાઈ બહેનો, જલ્દીથી થાળી લઈ લો. હવે આપણે થોડી વાર માટે શાંતિથી બેસી રહેશો. અમે વધારે સમય નહીં લઈએ તમારા પાસે. પણ બધાને આનંદ આવ્યો આજે? આનંદ આવ્યો? કેટલો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો. ખરેખર તમે જે સમય આપ્યો ને એ બદલ હું તમને પ્રણામ કરું છું. બે હાથ જોડીને પ્રણામ કરું છું. એટલું યાદ રાખજો યુવાનો, ભલે અત્યારે યુવાની છે પણ મા બાપ છે. 20-22 વર્ષનો યુવાન થાય, લગ્ન થાય, ઘરે પત્ની આવે ને એટલે એ યુવાન મા બાપના બલિદાનને ભૂલી જાય છે. મા બાપ કેટલું બલિદાન આપે એ બલિદાનને ભૂલી જાય છે. તમે જુઓ, ઘણા પરિવારોની અંદર એક રૂમમાં મા બાપ રહેતા હોય, એક રૂમમાં દીકરો અને વહુ રહેતા હોય, વચ્ચે ખાલી દિવાલ હોય, પણ બંને વચ્ચેનું અંતર ભારત અને પાકિસ્તાન જેટલું હોય. કદાચ જૂની રૂઢીના મા બાપ હશે યુવાનો, અને તમે નવા વાતાવરણમાં મોટા થયા હશો તો કદાચ સારું નહીં લાગે, પણ મા બાપ છે. પિક્ચરની અંદર જે હીરો આવે ને એ અસલી હીરો નથી ભાઈ બહેનો. પિક્ચરમાં જે હીરો આવે, સિરિયલમાં જે હીરો આવે એ અસલી હીરો નથી. અસલી હીરો તો આપણા ઘરની અંદર જે આપણા મા બાપ બેઠા છે ને એ અસલી હીરો છે. પિક્ચરના હીરો જે આવે એ આપણી અંદર વાસના ભરવાનું કામ કરે, પણ આપણા ઘરની અંદર જે મા બાપ છે ને એ આપણી અંદર ઉપાસના ભરવાનું કામ કરે, ભક્તિનો રસ્તો બતાવે. એ મા બાપની સેવા કરવાનું ભૂલતા નહીં. અને એટલું યાદ રાખજો દરેક યુવાનો કે આપણા વર્તનથી આપણા ઘરની અંદર રહેલ મા બાપની આંખમાંથી આંસુ નીકળે ને તો આપણું ભાગ્ય ફૂટેલું છે. યાદ રાખજો. ભલે ગમે એવા સંજોગો આવે, કપરા સંજોગો આવે, પણ મા બાપની સેવા કરજો. મા બાપ છે. ઘરની અંદર 5 રોટલી હોય, 5 રોટલી હોય અને ઘરની અંદર ખાવાવાળા 6 જણા હોય, તો મને ભૂખ નથી લાગી એવું કહેનારું જો કોઈ પાત્ર હોય ને તો એ છે મા બાપ. પોતે ભૂખા રહેશે પણ દીકરાઓને ખવડાવશે. ન કરે નારાયણને મારું ને તમારું કદાચ એક્સિડન્ટ થાય, ફ્રેક્ચર થાય અને આપણે હોસ્પિટલમાં હોઈએ તો યુવાનો એટલું યાદ રાખજો કે આપણા કુટુંબના સભ્યો, આપણા મિત્રો, આપણા સ્નેહીઓ તો થોડી વાર માટે ખબર કાઢીને નીકળી જાય, પણ એ પલંગના ખૂણાઓ પર રાત દિવસ બેસનારા કોઈ હોય ને તો એ આપણા મા બાપ છે. એ મા બાપને આપણે એમ કહીએ કે તમે ઘરે જઈને સૂઈ જાઓ તો એ એમ કહેશે કે મને ઊંઘ નથી આવતી. આપણે બહાર ગયા હોઈએ, રાત્રિના સમયે 1 વાગ્યો હોય, ઘરમાં બધા સૂઈ જશે, પણ આપણી માં થોડી વારે જોશે દરવાજા ઉપર કે મારો દીકરો આવ્યો કે નહીં, મારો દીકરો આવ્યો કે નહીં. આ બલિદાન આપ્યું છે મા બાપે. અને આજની સંસ્કૃતિમાં મને એવું કહ્યું કે કેટલા યુવાનો આપઘાત કરે છે. પ્રેમ લગ્નમાં આપઘાત કરે. પણ વાલા ભાઈ બહેનો, યુવાનો છો એટલે હું વારંવાર કહું છું, જીવન બહુ કિંમતી છે. અત્યારે એવું લાગશે કે મોજ શોખ માટે આપણે જીવન મળ્યું છે. મોજ શોખ માટે નહીં, ભજન કરવા માટે, ઈશ્વરને યાદ કરવા માટે, નિસ્વાર્થ ભાવની સેવા કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. એટલું યાદ રાખજો. 84 લાખ યોની છે. આ કેવલ માનવ દેહ નથી,
કીડી મકોડા બિલાડી અજગર સાપ વાઘ વરુ આ બધા અવતારો હજુ આપણા બાકી છે, પણ કામ જો આપણે સારું કરશું ને તો આ અવતારોમાં નહીં જવું પડે. 84 લાખ યોની તૈયાર છે, 83,99,999 યોની કેવલ ભોગવવા માટે છે. પણ મુક્ત થવા માટે જો હોય ને તો આ મનુષ્ય જન્મ છે. આ મનુષ્ય જન્મ મુક્ત થવા માટે છે, મુક્તિ માટે છે. મારી તારી નહીં કરતા સમય મળે ને તો ભગવાનનું નામ લેજો. અને બહેનોને મારી હાથ જોડીને પ્રાર્થના કે તમે રસોઈ બનાવો, તમે રોટલા બનાવો, તમે શાક બનાવો ને ત્યારે જે ભગવાનને માનો એ ભગવાનને યાદ કરતા કરતા રસોઈ બનાવજો. રસોઈ બનાવો ને રામ રામ જેને માનો એને. શિવજીને માનતા હોય તો ઓમ નમઃ શિવાય કરતા કરતા રસોઈ બનાવજો. એ રસોઈ ન રહે, એ પ્રસાદ બની જાય. એ પ્રસાદ બને અને એ જે લોકો ખાશે ને એના વિચારો શુદ્ધ થશે, વિચારો શુદ્ધ થશે. યુવાનોને મારી પ્રાર્થના, જીવન બહુ કિંમતી છે અને મા બાપની સેવા કરીને તમે તમારા ભાગ્યની રેખા બદલજો. સંયમથી જીવન જીવજો. બ્રહ્મચર્યની રક્ષા કરજો યુવાનો. બહુ કિંમતી છે, પછી પસ્તાવું પડશે. પસ્તાવાનો વારો ન આવે એના માટે ઈશ્વરને યાદ કરીને સંયમી જીવન જીવીને જીવનને આબાદ કરજો. મારી પ્રાર્થના છે તમે જેને માનો એ, જે ભગવાનને માનો એ માને, સવાર સાંજ એના જપ કરજો, એ જ સાથે આવશે. એટલું યાદ રાખજો, સત્કર્મ કરશું, જપ કરશું ને તો ઈશ્વરના દરબારમાં બહુ મજબૂત ચોપડો છે, એમાં હિસાબ લખાય છે. આપણે સારા કર્મ કરશું તો આવતો જન્મ સારો મળશે. બાકી યાદ રાખજો, કાલ સવારે મારીને તમારી પડશે કે નહીં પડે ખબર નથી. આપણા શ્વાસ ક્યારે પૂરા થઈ જાય ખબર નથી. બસ સ્ટેન્ડ હોય ને ત્યાં બસ ઉપડવાનો સમય નક્કી હોય, રેલવે સ્ટેશન હોય ત્યાં ટ્રેન ઉપડવાનો સમય નક્કી હોય, પણ આ શરીરમાંથી પ્રાણ ક્યારે નીકળી જશે એનું કંઈ નક્કી નથી. પ્રાણ નીકળે એ પહેલા જીવનને થોડું દિવ્ય બનાવી લેજો. અને આ સંસ્કાર પૂજ્યપાદ આશારામ બાપુએ અમને આપ્યા છે. વાલા ભાઈ બહેનો, આજના યુવાનો ગુલાબનું ફૂલ લઈને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવે છે. યુવાનોને ખબર હશે, યુવાન યુવતીને ફૂલ આપી અને જીવનનો સત્યાનાશ કરે છે. પણ બાપુએ એ વેલેન્ટાઇન ડે પર ચોકડી મારી અને માતૃ પિતૃ પૂજનની શુભ શરૂઆત કરાવી હોય તો આશારામ બાપુએ કરાવી છે. આજે લગભગ 25 વર્ષ પહેલા અમારો કાર્યક્રમ હતો આ વિસ્તારમાં. આજે 25 વર્ષ પછી અમે અહીંયા આવ્યા છીએ. મને બહુ આનંદ થાય છે કે આટલા દિલથી યુવાનો પણ સાંભળે છે, આટલા બધા સાંભળે છે. ભાગ્યમાં હોય ને, નસીબમાં હોય ને એ જ લાભ લઈ શકે. ગામની અંદર ઘણા હશે પણ બધાના નસીબમાં નથી હોતું. પૂર્વની પુણ્યાય હોય ને તો સંતોના આવા ભક્તિમય વાતાવરણમાં જવાની ઈચ્છા થાય, બાકી ન થાય ભાઈ બહેનો. અને અમારા યુવાનો જે બેઠા છે, હું તમને બહુ સાચી વાત કરું કે વ્યસન હોય ને, વ્યસન છોડી દેજો. સમય બહુ કપરો છે અને હું તમને ગેરંટી આપું છું 2025, 2026, 2027 આ 3-4 વર્ષ એટલા કપરા છે. સંતો મહાપુરુષો એમ કહે છે કે પૃથ્વી પરથી લગભગ 50% વધારે મૃત્યુ પામશે લોકો.
અને આ 5 વર્ષની અંદર આખો યુગ બદલાશે, સતયુગની શરૂઆત થશે. એટલે મોત ક્યારે આવશે ને ખબર નથી, પણ કામ એવું કરી લઈએ ને કે આપણું જીવન દિવ્ય બને. બાકી આ શરીરમાંથી પંખેરું ઉડી જાય ને પછી ઘરના લોકો એને બાળી નાખશે, આ શરીરનું રાખ થઈ જશે. સમય બહુ કિંમતી છે. માતૃ પિતૃ પૂજનની શરૂઆત પૂજ્ય બાપુએ કરાવી. આજથી 4 વર્ષ પહેલા અમે સુરતની અંદર જે યુવાનો કોઈ આવતા હોય ખબર હશે, વેડ રોડ ઉપર ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ. અમે 2-3 વાર 4 વાર 5 વાર ગયા. અમે એમને પ્રાર્થના કરી કે માતૃ પિતૃ પૂજન અમારે કરાવવું છે. બોલે બાપુ તો જેલમાં છે ને, બોલે બાપુ તો જેલમાં છે ને. વાલા ભાઈ બહેનો, આ દેશની અંદર નાનકજીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. સાંઈ બાબા હયાત હતા, સાંઈ બાપા ઉપર લાંછનો લગાડવામાં આવ્યા હતા. આ દેશની અંદર મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું હતું. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. આ દેશમાં ભગવાન બુદ્ધને મારવા માટે વિરોધીઓએ બહુ મોટા ષડયંત્રો કર્યા હતા. અમરેલીના મુદાસ બાપુને મારવા માટે, એમના કુપ્રચાર માટે આખા ગામમાંથી ચંપલનો હાર પહેરાવીને એમને મુદાસ બાપુને પહેરાવ્યો. એક દીકરી અને એના પેટમાં રહેલ બાળક, 2 જીવની રક્ષા માટે આરોપ મુરદાસ બાપુએ માથે લઈ લીધો અને ગામે એમને સજા કરી. આખા અમરેલીમાં મુદાસ બાપુને ગધેડા ઉપર બેસાડીને ફેરવવામાં આવ્યા. શું બગાડ્યું તું મુદાસ બાપુએ? ભગવાન રામજી 1 વાર વનમાં ગયા, પણ માં જાનકીજી તો 2 વખત વનમાં ગયા. એક ધોબીના શબ્દોથી માં જાનકી વનમાં ગયા. વિચાર કરો, આપણા દેશની જેણે જેણે સંતો, જેણે જેણે બલિદાન આપ્યું. નાનકજી આજે સુવર્ણ મંદિર છે પંજાબની અંદર. રોજનું 1.5 લાખ લોકો ત્યાં જમે. પણ જ્યારે નાનકજી હયાત હતા ત્યારે જેલમાં પૂરવામાં આવ્યા અને કેટલાય દિવસો સુધી નાનકજી તરબૂચની છાલ ખાઈને દિવસો પસાર કરેલા. સાંઈ બાબા આખી શિરડીમાં ફરે, કોઈ એને ભિક્ષા નહોતું આપતું. રામાયણ જેને લખી એ તુલસીદાસજી મહારાજ 11 વર્ષની ઉંમરમાં માતા પિતા મૃત્યુ પામ્યા અને ભીખ માંગીને પેટનો ખાડો ભરતા હતા. ઇતિહાસ આપણે ચકાસીએ ને તો જે મહાપુરુષો થઈ ગયા, તુકારામજી થઈ ગયા, એકનાથજી મહારાજ થઈ ગયા. નામ સાંભળ્યું હોય તો એકનાથજી મહારાજ ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા. વિરોધી એના ઉપર થૂક્યો, પાછા સ્નાન કરવા ગયા, પાછા આવ્યા. વિરોધી પાછો થૂક્યો, પાછા સ્નાન કરવા ગયા, પાછા આવ્યા, પાછો થૂક્યો. 1-2 વખત નહીં ભાઈ બહેનો, 108 વખત ગંગામાં સ્નાન કરવા ગયા અને પેલો વિરોધી એકનાથ મહારાજ ઉપર થૂક્યો. છેલ્લે એ વિરોધી એકનાથજી મહારાજના ચરણોમાં પડી ગયો, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હું તમારા ઉપર થૂક્યો. ત્યારે એકનાથજી મહારાજે કહ્યું, તારી કોઈ ભૂલ નથી, તારી કોઈ ભૂલ નથી. તારા કારણે તો આજે મેં ગંગામાં 108 વખત ડૂબકી મારવાનું મને પુણ્ય પ્રાપ્ત થયું છે. આ મહાપુરુષો ભાઈ બહેનો, આ મહાપુરુષો, એક મહાપુરુષોને કારણે આજે હિન્દુસ્તાન ઉજળો છે. 51 વખત સાક્ષાત શ્રી હરિ નરસિંહ મહેતાના ઘરે આવી નરસિંહ મહેતાના કામ કરેલા. એ નરસિંહ મહેતા માટે જૂનાગઢની બજારમાંથી નીકળે ને ત્યારે નરસિંહ મહેતા વિશે ન કહેવાના શબ્દો કહેતા. વાલા ભાઈ બહેનો, બાપુ 13 વર્ષથી જેલ મંદિરમાં છે. બાપુ 13 વર્ષથી જેલ મંદિરમાં છે. 3-4 વર્ષ પહેલા મારા પર ફોન આવ્યો હતો, મેસેજ આવ્યો હતો બાપુનો કે તમે દર દિવાળીએ કાર્યક્રમ રાખો છો. 4 વર્ષ પહેલાની વાત.
બાપુએ કહ્યું કે આ વખતે સેવા માટે તમે શોપુર જાઓ. મધ્યપ્રદેશ શોપુર. એટલી ગરીબી છે, લોકોને પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી. તમે માનો નહીં, હું સત્ય હકીકત કહું છું. અમે 1200 કીટ તૈયાર કરી. 1200 કીટ, 1 મહિનો ચાલે એટલું અનાજ, કપડાં, પહેરવા માટેના ચપ્પલ, અને 1200 ઝૂંપડાએ એક ઝૂંપડાએ એક કીટ આપી છે. એક કીટ 22 લાખનો અમે ખર્ચો કર્યો હતો. દર દિવાળીએ લોકો ઘરે ફટાકડા ફોડે, પણ બાપુના સંસ્કારો અમારામાં છે. અમે ઘરે તમે એમ નહીં માનતા કે આજે બધા કાર્યક્રમો કરે છે ને એકદમ નવરા છે, એવું નહીં માનતા. આમાં કેટલાયને સોનીની દુકાન છે, કોઈને ટાઇલ્સનો શોરૂમ છે, કેટલાયને લૂમ્સ ચાલે છે, સુરતમાં ફેક્ટરી છે. પણ એક જ ઈચ્છા, બસ નિસ્વાર્થ ભાવની. આ ભક્તિનું દાન બહુ મોટામાં મોટું દાન છે, અને એ દાન માટે અમે અહીંયા